તો આણંદના બોરસદમાં કમોસમી વરસાદ થયો। એક દિવસના વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો। કાવીઠા, વેહરા, નાપા અને દેદરડા રાસમાં પણ વરસાદ થયો છે। દાવોલ અને બોદાલ, નિસરાયા અને વાસણામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। કમોસમી વરસાદને લઈને ખેતીના પાકોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। ત્યારે ખેડૂતોની મહિનાઓની મહેનત પર જાણે પાણી ફરી વળ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નુસરત આપણી સાથે જોડાયા છે। જી, શું માહોલ છે ત્યાં અત્યારે જ્યારે વરસાદી માહોલ ફરી એકવાર મન મૂકીને મેઘરાજા વરસી રહ્યા છે? જી જંખના જણાવી દઉં કે છેલ્લા 5 દિવસથી આણંદ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે ગતરોજ આખો દિવસ કોરો રહ્યો હતો અને આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ પુનઃ જામ્યો છે અને વહેલી સવારથી ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે। બોરસદ તાલુકાના અલગ અલગ ગામોમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદી માહોલના લઈને જે ખેતી પાકો છે, ડાંગર, તમાકુ, શાકભાજી સહિતના પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે અને જે રહ્યું સરું પાક હતું તે પણ આ વરસાદના કારણે નષ્ટ થયું છે, જેને લઈને ખેડૂતો હાલ ચિંતાતુર બન્યા છે। જી, આભાર ઇરશાદ સમગ્ર માહિતી બદલ।